આપણે મારવાડી મેલડીમાં ની અત્યારે કોરડા ધામ છે, છતુભવાની મા મેલડીમાં, ચાલા વાઘરીની દેવી મારવાડી મેલડીમાં. આમાં અસંખ્ય સેવકો છે. આપણે માની લો કોરડા ધામના કોઈ આપણે સેવા કરતા એવું નથી, દૂર દૂરથી પણ આવે છે. તેવા જ અમારે વિક્રમભાઈ કે જે અહીંયા અવિરત સેવા આપે છે શનિ રવિ. આપણે વિક્રમભાઈ પાસે જાણશું કે તમે ક્યાંથી અહીં મેલડીમાંની સેવામાં આવો છો અને તમે શું સેવા અહીંયા આપો છો. જય માતાજી વિક્રમભાઈ. જય માતાજી. હવે તમે અહીંયા માની લો ક્યારથી આવો છો, સેવા કરવામાં કેટલો ટાઈમ થયો તમારે અહીંયા? હું અહીંયા 1.5 વર્ષથી. 1.5 વર્ષથી. એટલે માની લો તમને કોઈ પરચો મળ્યો કે તમને એમ થયું કે માતાજીની સેવા કરવી છે, કે તમને કઈ ચમત્કાર દેખાણો? ચમત્કાર તો આમ જોવા જાય તો મારવાડી મેલડીમાં બહુ બધા છે. હું એની પહેલા અમદાવાદ નોકરી કરતો હોસ્પિટલમાં. મેં અમારા ખુદના અહીંયા ઘણા બધા પેશન્ટ આવતા, મેં ત્યાં માનતા રખાયેલી માતાજીની. અને માનો ને કે આમ જોઈને તો 24 કલાકમાં કેન્સર ની ગાંઠો હોય છે. ક્યાં કેન્સર ની ગાંઠ? આપડા મેં આંખે જોયેલું એમ. પોતે સોનોગ્રાફી કરેલી, સોનોગ્રાફીમાં ગાંઠ બતાવે છે. ગાંઠ 24 કલાક પછી એમની મેં માનતા રખાયેલી, એ માનતા પછી ગાંઠ જ હોય, ગાંઠ જ નથી કોઈ જાય. એટલે માની લો વિજ્ઞાન કઈ દે કે આ ગાંઠ ઓપરેશન સિવાય નીકળે એમ નથી, બરોબર? ચાલુ રહે, માની લો ચાલુ રહે ભાઈ, ચાલુ છે ને. માની લો આજનું વિજ્ઞાન જે ડોક્ટર કે જે અત્યારે ડોક્ટર માણસો ભગવાન માને છે, ડોક્ટર કીધું કે ભાઈ તમને પેટમાં ગાંઠ છે અને આ ગાંઠ ઓપરેશન સિવાય નીકળે એમ નથી. અને માની લો ઓપરેશન કર્યા પછી એવા દાખલા છે કે એ ગાંઠ પાછી રિટર્ન પાછી થઈ હોય, પરંતુ મા મેલડી ઉપર શ્રદ્ધા રાખે, મારવાડી મેલડી ઉપર શ્રદ્ધા રાખે અને ગાંઠ ઓપરેશન કર્યા વગર ગાંઠ ઓગળી જાય કે ગાંઠ આપણા પેટમાં ગાયબ થઈ જાય, એવું આપણે તમે કીધું. જો કે હાવ અદ્રશ્ય થઈ જાય, અદ્રશ્ય એટલે 24 કલાકની અંદર હાવ ગાંઠ જ નથી એમાં. આપણે ખુદ જોયેલું. આજની લગન દાખલો એ મારા કોન્ટેક્ટમાં છે બધા, એ ગાંઠ જ નથી. એ લોકો અહીંયા દર્શન કરી ગયા એટલે માતાજી એવું કહે કે વિજ્ઞાન ખોટું પાડવું એટલે ખોટું પડે છે, એ 100%. આજનો જો આધુનિક વિજ્ઞાનિક યુગ છે, તમારી આ શૂટિંગ ઉતરે છે, કેમેરા પર વિજ્ઞાન ઉપર આવે છે અને આ માણસોની શ્રદ્ધા હમણાં આપણે બે જોયા, દીકરો આપ્યો અને દાનથી પાદરથી સુતા સુતા અહીંયા આવ્યા, સુતા હવે ડોક્ટર એમ કહી કે દીકરો તમને એક દીકરા થવાના જ નથી. અને એવા દાખલા છે કે બેનને માની લો આપણે વિજ્ઞાનની ભાષામાં કઈ કે બાળકની થેલી હોય, પોતરી કે ભાષામાં, એ થેલી બાળકની થેલી ન હોય, એવી બેનોને દીકરા આપેલા છે, આપણે આપેલા છે. આ દાખલા એવા છે કે હાવ કોતળી જ છે નથી. જે બાળક બનવાની જે પ્રોસેસ જે થવાની હોય એ પ્રોસેસ થતી જ નથી એમનામાં કાયદેસર. એને દીકરા બે આપેલા છે, એક નહીં બે. દાખલો વિજ્ઞાન ને ખોટું પાડે નહીં મારી માં મારવાડી મેલડીમાં. બોલો મેલડીમાં ની.